માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે લેવાયેલી ધોરણ 10ની ગુજરાતી સેકન્ડરી લેંગ્વેજ એટલે કે દ્વિતીય ભાષા તેના પ્રશ્નપત્રનું આપણે આજે જે સોલ્યુશન છે તે કરીશું. અને મને આશા છે કે બધા જ વિદ્યાર્થી મિત્રો જેમણે આ પરીક્ષા આપી છે તેમનું આજે પેપર સરસ મજાનું ગયું હશે. તો આપણે એમનું જે સૂચનાઓ છે તે કંઈક આવી લખેલી હતી. એના પછી પ્રથમ વિભાગ આવે છે. તે પ્રથમ વિભાગની અંદર તમને જોડકા જોડો પૂછાય છે ગદ્ય વિભાગના. તો આ વખતે કૃતિ અને સાહિત્ય પ્રકાર પૂછાયા હતા. તો એમાં પહેલું હતું શરણાઈના સૂર. તો તેનો સાહિત્ય પ્રકાર છે ટૂંકી વાર્તા. પછી છે સુરત તો બધે જ સરખો. તેનો સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ. ત્રીજું છે જેઠી બાઈ. તે એક લોકકથા છે. એના પછી હતું ખાલી જગ્યા, જે 2 માર્ક્સમાં પૂછાય છે. એમાં પહેલી ખાલી જગ્યા છે કાંતિ ખાલી જગ્યાના ખાંચામાં સંતાઈને બેઠો હતો. જ્યારે તે બાને પથ્થર મારે છે ત્યારે ત્યાંથી ડરીને ભાગી જાય છે. તો હરજીવન મિસ્ત્રીના ખાંચામાં જઈને તે સંતાઈ જાય છે. પાંચમું, વર્ગીસ કુરિયનની આત્મકથાનું નામ મારું સ્વપ્ન છે. મંથન એમના નામ પરથી એમના કામ પરથી એક મૂવી બની હતી, તેનું નામ છે. હવે છે છઠ્ઠું, ખરા અને ખોટા. તો રમજુ મીરની પુત્રીનું નામ ગૌરી હતું. આ એક ખોટું વાક્ય છે. સાચું વાક્ય શું બને? તો રમજુ મીરની પુત્રીનું નામ સકીના હતું. તો ગૌરી એ ભૂદર મેરાઈની દીકરી હતી. સાતમું, ટિફિન કૃતિના લેખકનું નામ પ્રેમજી પટેલ છે. આ સાચું છે. પછી આવે છે વિધાન ખરા છે કે ખોટા, જે આપણે અત્યારે જોયા. એના પછી આવે છે એક વાક્યમાં ઉત્તર આપો. હવે આ જે એક વાક્યના ઉત્તર હતા એ 3 ખૂબ જ અંદરથી પેપર જે સેટર હશે તેમણે જે પાઠ્યપુસ્તક છે તેને વધારે મહત્વ આપ્યું છે. એમાં પહેલું છે 8મા નંબરનો પ્રશ્ન. શંભુ પુરાણીનો ભાણેજ વલ્ભો મુંબઈ જઈ શું ભણીને આવ્યો હતો? અંગ્રેજી ભણીને આવ્યો હતો. 9મો પ્રશ્ન. સર અમલ દેરાસરી શું મેળવીને રાજી હતા? તો એમને નાઇટહુડનો ઇલકાબ ખત મળ્યો હતો, એ માટે તે રાજી હતા. 10મું, ગુજરાતના સુલતાનોના સમયમાં દીવ કોણે જીતી લીધું હતું? તો પોર્ટુગીઝ સરકારે તે જીતી લીધું હતું. એના પછી આવે છે 2-3 વાક્યના ઉત્તર અને સવિસ્તાર ઉત્તર. તો પહેલાં આપણે પ્રશ્ન વાંચી લઈએ, તેના જવાબ આગળ છે. 2-3 વાક્યના ઉત્તરમાં પહેલું છે જર્મની વિશે લેખકનો શો ખ્યાલ હતો. 12મો પ્રશ્ન છે અંબારામ ભદ્રમ ભદ્રને વેગના માટે કઈ ઘટના યાદ કરાવે છે? 13મું હતું બા જ્યારે હિંમતને તેડતી ત્યારે કાંતિના મનમાં કેવા ભાવો જાગતા. ઈમાં સવિસ્તાર ઉત્તરમાં પણ ગમે તે 2 લખવાના હતા. તેમાં 14મો પ્રશ્ન હતો ભૂલ કરનારાઓએ દંડની ટિકિટની ફોટો સ્ટેટ નકલ કરી ઘરની દિવાલ પર કેમ રાખી? 15મો પ્રશ્ન છે દીપકનું પાત્ર લેખન કરો. અને 16મો પ્રશ્ન છે પાર્વતીબા અને મોટા માટે રમાના મનમાં કેવા ભાવો હતા તે નથી કૃતિના આધારે સમજાવો. હવે આ 6 પ્રશ્નોનો આપણે ઉત્તર જોઈએ. તો એમાં પહેલું હતું જર્મની વિશે શો ખ્યાલ હતો? તો જર્મની ઉદ્યોગ ધંધાની દ્રષ્ટિએ ઘણો આગળ વધેલો દેશ છે. ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ તે આગળ છે. અને આવા દેશના લોકો ઘણું મોજ શોખવાળું અને વૈભવ વિલાસી જીવન જીવતા હશે એવું લેખકને અનુમાન હતું. એમાં બીજું હતું અંબારામ ભદ્રમ ભદ્રના વેગ માટે કઈ ઘટના યાદ કરાવે છે? તેનો ઉત્તર છે અંબારામ ભદ્રમ ભદ્રને વેગ માટે જે ઘટના યાદ અપાવે છે તેમાં ભદ્રમ ભદ્ર કહે છે કે હું આગગાડીમાં બેસીને જાઉં છું એટલે મારી ગતિ આટલી ત્વરિત છે એમ ન સમજીશ. ત્યારે અંબારામ ભદ્રમ ભદ્રના વેગ માટે કહે છે કે મહારાજ, તે દહાડે જમાલપુર દરવાજા બહાર એક શિયાળવાને વરુધારી આપણે પાછા ફર્યા હતા. તે દહાડે તો તમે મારાથી બહુ આગળ નીકળી ગયા હતા. તેવા વેગ કહો છો? આ ઘટના અંબારામ યાદ કરાવે છે ભદ્રમ ભદ્રને. ત્રીજો પ્રશ્ન એવો હતો કે બા નાનપણમાં મોટાને તેડતી તો કાંતિના હૃદયમાં કેવા ભાવો જાગતા? તો એનો ઉત્તર છે કે બા નાનપણમાં મોટાને તેડતી અને કાંતિને ચાલવાનું કહેતી ત્યારે કાંતિને કાંઈનું કાંઈ થઈ જતું. કાંતિને એવું લાગતું કે મારી સાથે બા અન્યાય કરે છે અને મોટા ભાઈને ફટવે છે. બા બંનેને વારા ફરતી તેડતી છતાં કાંતિને તો ઓછું આવતું. એની બા મોટાને ખોટા લાડ કરાવતી હતી એવું તેના મનમાં લાગ્યા કરતું. સવિસ્તારમાં પહેલો હતો કે ભૂલ કરનારાએ દંડની ટિકિટની ફોટો સ્ટેટ નકલ કરી ઘરની દિવાલ પર કેમ રાખી? તો એનો ઉત્તર છે કે ભૂલ કરનારાએ જર્મનીના હેમ્બર્ગના એક રેસ્ટોરન્ટમાં એક પાર્ટી ગોઠવી હતી. રેસ્ટોરન્ટમાં ગીર્દી નહીં હોવાથી ખાણું ઝટ આવ્યું.
અને તેઓને બીજા કામો હોવાથી ખાણું ઝટ પતાવ્યું. તેઓએ મંગાવેલા ભોજનમાંથી ત્રીજા ભાગનું ભોજન તેઓની ડીશમાં છાંડેલું હતું. હેમ્બર્ગની કેટલીક વૃદ્ધ સ્ત્રીઓએ આ જોયું. તેઓને આ ન ગમ્યું. તેઓએ આ બાબત ધ્યાન દોરતા ભૂલ કરનારા મિત્રોએ તેમને કહી દીધું કે અમે જે મંગાવેલું તેના પૈસા અમે ચૂકવી દીધા છે. અમે કેટલું ખાધું અને કેટલું છાંડ્યું તેની તમારાથી શી નિસ્બત. પેલી વૃદ્ધ સ્ત્રીઓએ માંથી એકે કાને ફોન કરી સોશિયલ સિક્યોરિટીને બોલાવ્યું. જે બન્યું તે જાણીને તેણે ભૂલ કરનારાઓને 50 યુરોનો દંડ કર્યો અને કડક અવાજમાં કહ્યું કે તમને જોઈતું હોય તેટલું જ, તમે ખાઈ શકતા હોય તેટલું જ મંગાવો. પૈસા તમારા છે પણ સાધન સામગ્રી તો બધી સમાજની છે. જરીકે બગાડ કરવાનો તમને હક નથી. આથી પોતાને આ બાબતે કાયમ ઢંઢોળવા દંડ ભરનારાએ દંડની ટિકિટની ફોટોસ્ટેટ નકલ કરી ઘરની દિવાલ પર રાખી હતી. છેલ્લો પ્રશ્ન એવો હતો, દીપકનું પાત્ર લેખન કરો. તો દીપક અંગ્રેજ સરકારના અધિકારી અમલ દેરાસરીનો 8 વર્ષનો પુત્ર છે. ગાંધીજીનો ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ ચાલે છે. નાનો દીપક સ્વાતંત્ર્યના રંગે રંગાય છે. અગાશીમાં રાષ્ટ્રધ્વજ ચડાવતા તેના પિતાની બીકથી તે પડી જાય છે. તે ગંભીર રીતે ઘાયલ થાય છે. તેના માથે પાટો છે. પલંગમાં તે તાવથી ધગધગે છે. આટલી વેદના છતાં તે રાષ્ટ્રધ્વજની વાતો કરે છે. તેને માથાના પાટામાં પણ રાષ્ટ્રધ્વજ દેખાય છે. તેના પિતા તેની વાતોથી ચીડાય છે. ત્યારે તે કહે છે કે કોરિયામાં મારા જેવા હજારો બાળકોએ વાવટો માટે પ્રાણ આપ્યા છે. એમના પિતાઓ એમને યાદ કરવા ગર્વ લેતા. તે સાંઈ ફેરી જોવા પોતાને ઝરૂખામાં લઈ જવા કહે છે. તે રાષ્ટ્રધ્વજના અને રાષ્ટ્રભાવનાના ગીતો સાંભળી તે હરખાય છે અને વાનર સેનામાં દીપકની જય નારો ગરજી ઉઠે છે. ઘડિયાળના 9ના ટકોરા થાય છે. દીપક ઝબકીને જાગી જાય છે. તે કહે છે કે મેં વિચાર ફેરવી નાખ્યો છે. મેં એકલા જવાનું નક્કી કર્યું છે. છેલ્લે ગાંધીજીને જેલમાં કાગળ લખવાનું નહીં ચૂકતી એમ એની બાને કહીને તે કાયમ માટે આંખો મીચી દે છે. દીપકના મૃત્યુ એના પિતાનું હૃદય પરિવર્તન કરે છે. આમ દીપકનો દેશપ્રેમ આપણા હૃદયને સ્પર્શી જાય છે. અને છેલ્લો પ્રશ્ન એવો હતો સવિસ્તારની અંદર ગદ્ય વિભાગમાં, પાર્વતીબા અને મોટા ભાઈ માટે રમાના મનમાં કેવા ઈર્ષ્યા ભાવો હતા તે નથી પાઠને આધારે લખો. તો રમા નાના ભાઈ કાંતિની પત્ની હતી. પરણ્યા પછી બીજા જ વર્ષે કાંતિ અને રમા ગામડું છોડીને અમદાવાદ ગયા. કાંતિએ એ વખત મિલમાં નોકરી હતી. કાંતિ દર મહિને બાને પૈસા મોકલતો, એ એની ફરજ હતી. પછી મિલની નોકરી છૂટી ગઈ અને એનું બા સાથેનું મન પણ છૂટી ગયું, કારણ કે રમાએ એને વાળી લીધો હતો. રમાનો હિસાબ અટપટો હતો. એ કહેતી કે આપણે પૈસા મોકલ્યા એટલે દોષી મૂડી કરી શક્યા, નહીં તો એમની પાસે શું હતું. આપણે જે પૈસા મોકલ્યા એમાં ડોશી ઘર ચલાવતા હશે અને પોતાની કમાણીનું બધું બચાવતા હશે. મોટા ભાઈ તો એકેય પૈસા રળ્યા નથી. રમાના વેણ કાંતિને સાચા લાગ્યા અને તેણે બાને પૈસા મોકલવાનું બંધ કરી દીધું. બા પણ સ્વમાની હતી. એમણે પણ કહી દીધું કે તારો પૈસો આજથી હરામ છે. રમા ડોશીની દરેક બાબતને અનર્થ કરી ઈર્ષ્યા કરે છે. તે કહે છે કે ડોશી મને વાંઝણી કહે છે, ડોશી કપટી છે, તેથી ઘરની બધી ઘરવખરી મોટા ભાઈને સોંપી દીધી. રમાએ મોટા ભાઈ સાથે ઝઘડો કર્યો અને સંભળાવી દીધું કે બહુ દાચતું હોય તો માને કાવડમાં લઈને જાત્રા કરાવો. આમ રમા પાર્વતી બા અને મોટા ભાઈ માટે ખૂબ ઈર્ષ્યા કરતી. હવે આવે છે વિભાગ બી, પદ્ય વિભાગ. તેમાં પણ જોડકા જોડો હતા. એમાં લેખક કવિઓના નામ આપ્યા હતા. તો 17મું હતું જીવન અંજલિ થાજો. તેના કવિનું નામ છે કરસનદાસ માણેક. પછી છે મોરલી, તો તેની કવિયત્રી હતા મીરાબાઈ. અને 19મું છે જીવમાં જીવ આવ્યો, હરિકૃષ્ણ પાઠક. બમાં ખાલી જગ્યા હતી, તો એમાં લોક સાહિત્યમાં દુહાનું વિશિષ્ટ સ્થાન છે. અને 21મા નંબરની ખાલી જગ્યા હતી, સુશોભનથી ખાલી જગ્યા પ્રસન્ન થાય છે, દીવાન ખાનું. હવે આવે છે ખરા ખોટા. તો એમાં પહેલું છે મોરલી કાવ્ય મીરાના શ્રેષ્ઠ પદમાંથી લેવામાં આવ્યું છે. આ ખોટું વાક્ય છે. 23મું છે હાથ મેળવીએ કાવ્યમાં કવિ અજાણ્યા વ્યક્તિનો હાથ માંગે છે. આ વાક્ય સાચું છે. હવે એક એક વાક્યના ઉત્તર છે. એમાં 24મો પ્રશ્ન, હાઈકુને
17 કૃતિ શા માટે કહેવામાં આવે છે? એકદમ સરળ છે, કારણ કે તેમાં કુલ 17 અક્ષર હોય છે. કેવી રીતે? તો પહેલી પંક્તિમાં 5, બીજીમાં 7 અને ત્રીજીમાં 7, એટલા માટે તેને 17 કૃતિ કહેવામાં આવે છે. 25મું, તે બેસે અહીં. કાવ્યમાં કવિ કઈ રીતે આપેલા દાનને ઉત્તમ દાન માને છે? ગુપ્ત રીતે આપેલા દાનને કવિ ઉત્તમ દાન માને છે. 26મું છે જીવમાં જીવ આવવો. આ તો રૂઢિપ્રયોગ જ લઈ લેવામાં આવ્યો હતો. એટલે શું થાય? તો ભય જતા સ્થિરતા અનુભવવી. હવે આવે છે 2-3 વાક્યના ઉત્તર આપો. એમાં આપણે પહેલા પ્રશ્નો વાંચી લઈએ, પછી તેના ઉત્તર જોઈએ. 27મો પ્રશ્ન છે મોરલીના સાદની ગોપીઓના મન પર કેવી અસર થાય છે તે વર્ણવો. 28મો પ્રશ્ન છે પહેલા મુક્તકમાં કવિએ યુવાનીનો જુસ્સો કઈ રીતે વર્ણવ્યો છે. અને 29મું છે સોનેટ કાવ્ય પ્રકારની વિશેષતા જણાવો. આ એક આશ્ચર્યચકિત પ્રશ્ન હતો. ઈમાં છે સવિસ્તારની અંદર પહેલું 30મા નંબરનું, દીવાનખાનામાં કૃતિમાં વસ્તુઓ ગોઠવી શકે મન ગોઠવાતું નથી, તેની વેદના સમજાવો. 31મું જીવમાં જીવ આવ્યો કાવ્યનો ભાવાર્થ સમજાવો. અને 32મું માણસની સભાપાત્રની યોગ્યતા તે બેસે અહીં ગઝલને આધારે સમજાવો. હવે આ 6 પ્રશ્નોનો આપણે ઉત્તર જોઈએ. તો એમાં પહેલો પ્રશ્ન હતો 2-3 વાક્યમાં, મોરલીના સાદની ગોપીઓના મન પર કેવી અસર થાય છે તે વર્ણવો. તો એનો ઉત્તર છે કે મોરલીના સાદથી ગોપીઓ વિહવળ બની જાય છે. તે સહિયરનો સાથ છોડી, ઘરના કામ પડતા મૂકી, મા બાપને ભૂલીને તેમજ બાળકોને રડતા મૂકીને દોડી આવે છે. બીજો પ્રશ્ન એવો હતો, કવિ મૃત્યુ સાથે કેવો સંઘર્ષ, એટલે કે યુવાનીનો સંઘર્ષ, ત્યાં પ્રશ્ન થોડોક ફેરવીને પૂછ્યો હતો. તો એનો ઉત્તર છે કવિ મૃત્યુ સાથે પણ હિંમતથી બાથ ભીડવા માંગે છે. ગમે તેવી કઠિન પરિસ્થિતિમાં પણ હારવા માંગતા નથી. અને છેલ્લું હતું સોનેટનો પરિચય આપો. તો સોનેટ એ ઇટાલી દેશથી આવેલો સાહિત્ય પ્રકાર છે. તેમાં કુલ 14 પંક્તિઓ હોય છે. અને સોનેટના એમ તો જોવા જઈએ તો કુલ 2 પ્રકાર છે. હવે જોઈએ મોટા પ્રશ્ન સવિસ્તાર ઉત્તર. તો એના અંદર પ્રશ્ન એવો હતો કે વસ્તુઓ ગોઠવી શકાય, મન ગોઠવાતું નથી. તો એનો ઉત્તર પણ આ જ છે, દીવાનખાનાનું શબ્દ ચિત્ર આલેખો. તો દીવાનખાનાનું વ્યવસ્થિત રીતે કવિયત્રી પન્ના નાયક ગોઠવે છે. દીવાનખાનું ગોઠવતા ગોઠવતા કવિયત્રી અનેક દ્વિઘાઓ અનુભવે છે, મથામણ અનુભવે છે. એટલે જ તો દીવાનખાનાની વસ્તુ ઘડીક અહીં તો ઘડીક તહીં ગોઠવે છે. ગોઠવણીમાં વિવિધ ફેરફારો કરતી જાય છે. દરેક વસ્તુનું મન પૂછી પૂછી ગોઠવણી કરે છે. સોફા અને લેમ્પને નવા સ્થાને ગોઠવે છે. બારીના પડદા બદલી કાઢે છે. જૂના ગાલીચાની જગ્યાએ વોલ ટુ વોલ કાર્પેટ નખાવી દે છે. આમ બધું જ બરાબર ગોઠવી દે છે. આમ કવિયત્રી દીવાનખાનાને બરાબર ગોઠવીને વ્યવસ્થિત કરીને સુશોભિત કરે છે. દીવાનખાનું આખું શણગારેલું ગોઠવેલું લાગે છે, પરંતુ કવિયત્રી પોતે ક્યાંય ગોઠવાઈ શકતી નથી. એનું મધ્યબિંદુ ક્યાંય મળતું નથી. એ તો બારી પાસે ઊભી રસ્તો જ નિહાળ્યા કરે છે. એનું મન તો ઊભા જ રહેવાનું હોય એવું લાગે છે. એ રીતે સ્થૂળ વસ્તુઓની સાથે પોતાનું સ્થાન પણ અનિશ્ચિત હોય એમ વસ્તુ ગોઠવવામાં મથામણ અનુભવે છે અને પોતાનું સ્થાન પણ નક્કી કરી શકતી નથી. એમાં બીજો પ્રશ્ન હતો, જીવમાં જીવ આવ્યો શીર્ષકની યથાર્થતા ચર્ચો અથવા તેનો ભાવાર્થ સમજાવો. તો ઉનાળાના આકરા તાપથી સમગ્ર જીવસૃષ્ટિ વ્યથિત છે. ધૂળની ડમરીઓ થાય છે. પક્ષીઓ માળામાં વ્યથિત થઈ હાંફે છે. પરણો કરમાઈ ગયા છે. રાફડામાં કીડીઓ ખદબદે છે. સોનેરી રંગને તડકો જડાઈ ગયો છે. વગડો સીમ માણસો વગેરે પરેશાન છે. ઝરમર વર્ષાના આગમનથી સૃષ્ટિનું ચિત્ર બદલાઈ જાય છે. પશુ પંખીઓ વનસ્પતિઓ માણસોમાં નવચેતન થાય છે. સૌ રાહત અનુભવે છે. સૃષ્ટિનું સૌંદર્ય ખીલી ઉઠે છે. આમ 2 ફોરા વરસાદના ઝરિયા ને વાતાવરણ બદલાઈ ગયું, તેથી જીવમાં જીવ આવ્યો શીર્ષક યથાર્થ છે. છેલ્લો પ્રશ્ન હતો, માણસની સભાપાત્રની યોગ્યતા તે બેસે અહીં ગઝલના આધારે સમજાવો. તો એનો ઉત્તર છે, તે બેસે અહીં ગઝલમાં સ્નેહી પરમારે માણસને માનવતા સાથે જીવવાની અપીલ કરી છે. પોતાની જાતની તપાસ હંમેશા કરતા રહેવું, સારા નરસાનો વિવેક જીવનમાં કેળવવો જોઈએ. તે વાત આ ગઝલમાં સરસ રીતે વ્યક્ત થઈ છે. કોઈનું દુઃખ જાણ્યું હોય, દુઃખમાં સહભાગી થઈને એટલે કે આંસુ લૂછ્યું હોય અને પોતાને દુઃખ થયું હોય
એ જ વ્યક્તિ સભામાં બેસવા માટે પાત્રતા ધરાવે છે. પોતાની ઉત્તરોત્તર પ્રગતિ થતી હોય છતાં તે પ્રગતિથી છકી ન જતા હોય વિવેકી બનીને વર્તન વ્યવહાર કરનારા જ સભામાં બેસવા માટે લાયક હોય છે. એટલે જેનો સૂર્ય મધ્યાહને તપતો હોય છતાંય વિવેકી હોય તે સભામાં બેસી શકે છે. આ સભામાં હું બેસવા લાયક છું કે નહીં, આ બધી લાયકાતો મારામાં છે કે નહીં, એટલું પોતાની જાતને પૂછ્યું હોય તેની જ યોગ્યતા છે તે જ સભામાં બેસી શકે છે. આટલું પૂછ્યા પછી પોતાની યોગ્યતા નથી એવું જાણ્યા પછી તરત સભામાંથી ઉઠી ગયા હોય, એટલો વિવેક જાળવ્યો હોય, સારા નરસાનો ખ્યાલ જેને આવી ગયો હોય તે જ વ્યક્તિ સભાપાત્રતા ધરાવી શકે છે. તો અહીંયા તમારો વિભાગ એ અને વિભાગ બી પૂરો થાય છે. હવે વિભાગ સી વ્યાકરણ વિભાગ આવે છે, જેની અંદર MCQ ટાઈપમાં પણ પ્રશ્નો છે ને કેટલાક તમારે લખવા નહીં હતા. તો 33મો નંબર છે, નીચેનામાંથી કયો શબ્દ મિત્રતા શબ્દનો સમાનાર્થી છે? તો એનો જવાબ આવે છે વયસ્ય ભાવ. આ પ્રાણનો મિત્ર પાઠમાંથી લેવામાં આવ્યો છે. 34મું છે, કયું સામાનાર્થી જોડકું ઉચિત નથી? પહેલું જ એકદમ સરળ હતું, રસોડું, પાઠશાળા. એ ખોટું છે, બાકી બે સાચા છે. 35મું છે, દયાળુ શબ્દનો વિરોધી શબ્દ જણાવો. નિષ્ઠુર. 36મું છે, નીચે વિરુદ્ધાર્થી શબ્દના જોડકા આપ્યા છે તેમાં કયું જોડકું ઉચિત નથી? તો ઉદ્ધારક, તો નિરર્થક. આ એક ખોટું આપણી પાસે જોડકું આવ્યું હતું. 33મું છે, ગિરદીની સાચી જોડણી જણાવો. સી જવાબ એનો સાચો છે. 38મું, પુત્રીને વળાવીને ખાલી જગ્યા ભારે હૈયે ઘર તરફ પાછા ફર્યા. એ કુટુંબી. 39મું આવે છે, પાવક શબ્દની સંધિ. તો પો પ્લસ અક એટલે પાવક થાય. 40મું છે, મધ્યમપદ લોપી આપણે જણાવવાનું હતું. સંગ્રામ સમિતિ જબકજોત પાઠમાંથી લીધેલો છે, એ મધ્યમપદ લોપી સમાસ છે. 41મું ફરીથી જબકજોતમાંથી જ આવે છે, માથું વધેરવું એટલે કે બલિદાન આપવું. 42મો પ્રશ્ન, ધોબીનો કૂતરો ન ઘરનો ન ઘાટનો, કહેવત સમજાવો. એનો અર્થ થાય છે બંને પક્ષને પ્રસન્ન રાખનાર મથનાર બંને પક્ષનો વિશ્વાસ ગુમાવે છે. 43મું છે, અમથીમાંથી રોટલા ઘડાય છે. કર્તરી વાક્ય બનાવો. એકદમ સરળ હતું, થી કાઢીને આઈ કાઢી નાખવાનું હતું, તો અમથીમાં રોટલા ઘડે છે. 44મો પ્રશ્ન, મેના બહેન રડી પડ્યા. ભાવે વાક્ય બનાવો. મેના બહેનથી રડાયું અથવા તો રડી પડાયું. 45મું, વિશેષણનો પ્રકાર ઓળખાવો. તો યુવાન એ એક ગુણવાચક છે. વિકારી વિશેષણ, વિકારી એટલે કે જેમાં પરિવર્તન આવી શકે. તો ખોટી, ખોટા, ખોટું, ખોટો, આના અંદર પરિવર્તન આવે છે એટલે આ જવાબ આપણો સાચો છે. 47મું, રહેવા દો ને, એવું શું ખરાબ લાગે છે? યોગ્ય વિરામ ચિહ્નો મૂકો. તો પહેલાં તો આપણે જે અવતરણ ચિહ્ન છે, બે વડું અવતરણ ચિહ્ન બંને જગ્યાએ લગાવી દેવાનું. દો ને પછી પૂર્ણ વિરામ છે અને છેલ્લે પ્રશ્નવાચક ચિહ્ન આવે છે. 48મો પ્રશ્ન, કયો વિરામ ચિહ્ન હંમેશા જોડમાં જ વપરાય છે? અવતરણ ચિહ્ન. હવે આવે છે વિભાગ ડી, સંક્ષેપીકરણ પહેલું આવે છે, જેમાં તમે જીવન અને સંસ્કૃતિ એવો એક શીર્ષક આપી શકો છો. એના સિવાય જો તમે કોઈ બીજો શીર્ષક આપ્યો હોય તે સાચો જ હશે. અને એની અંદર તમારે ટૂંકમાં લખવાનું. તો જેટલા ઉદાહરણ તમને દેખાય છે, પથ્થરમાંથી જે મૂર્તિ બને, ધ્વનિમાંથી સંગીત ઉપજે, ઘર્ષણમાંથી જ્વાળા થાય, આ બધા ઉદાહરણો છે. તો આ બધાને તમે કાઢી નાખો. એવી રીતે તમે જે કંઈક પણ અવતરણો લીધા છે તે કાઢી નાખો તો એક સાચો જવાબ તમારી પાસે રેડી થાય. 50મું હતું વાર્તા લેખન. એક ભૂલ, આ જ એનો શીર્ષક છે, અથવા તો કઈ ભૂલ, આ એનો શીર્ષક છે, અથવા તો મૃત્યુને કોઈ ટાળી નથી શકતું, આ એનો બોધ થાય છે. અને આ વાર્તા તો તમે પહેલા ધોરણમાં ભણીને આવ્યા જશો. એના પછી આવે છે ચિત્ર પ્રદર્શન. અહેવાલ લેખન લખવાનો હતો, એ સરળ હતો. 52મા નંબરની અંદર બંને જે વિચાર વિસ્તાર આપ્યા છે, પહેલો વિચાર વિસ્તાર વાણી પર આપ્યો છે અને બીજો જે જીવનની વાત છે, સુખ અને દુઃખની વાત છે, જીવનની જે ઘટમાળ છે તેની વાત આવે છે. તો તે તમે સાચી રીતે લખ્યા જશે. અને નિબંધમાં યાદગાર જે સ્મરણો છે, મિત્રતાની મીઠાશ અને ઇન્ટરનેટની માનવ જીવન પર અસર, આટલી બાબતો તમે બરાબર લખી હશે. તો મને આશા છે કે તમને આજનું આ જે પેપર સોલ્યુશન છે તે ગમ્યું હશે અને તમે આ ચેનલને વધારે સબસ્ક્રાઈબ કરીને આગળ સુધી ફોરવર્ડ કરશો તેવી હું આશા રાખીશ. અહીંયા આપણે વિદાય લઈએ છીએ. આભાર.